સુરત સિવિલમાં બે નશેડીઓ દ્વારા આતંક મચાવવામાં આવ્યો છે, જેમાં પોસ્ટમોર્ટમ રૂમ પાસે પૂર્વ વોર્ડ પાસે હંગામો મચાવવામાં આવ્યો હતો અને વિગતો પણ સામે આવી રહી છે, જેમાં નશેડીઓએ પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। પોલીસ સાથે ગાળાગાળી કરતાની સાથે જ તેઓ નજરે પડ્યા હતા। આ હુમલાનો પ્રયાસ આ નશેડીઓ દ્વારા કરાયો હતો। ખટોદરા પોલીસે બંનેની અટકાયત કરી લીધી છે। જયેન્દ્ર, શું છે વિગતો? બિલકુલ કે જે રીતે વાત કરવામાં સુરતની નવી સિવિલ હોસ્પિટલ જે પોસ્ટમોર્ટમ રૂમની બહારનો આ વિડીયો છે તે વારંવાર વિવાદમાં આવતો હોય છે। 2 વર્ષ પહેલા તો હત્યા પણ થઈ ચૂકી હતી, આવા નશેડીઓ દ્વારા જ હત્યા કરવામાં આવી હતી। ત્યારે ફરી એક વખત નવી સિવિલ હોસ્પિટલ રાત્રિ દરમિયાન બનાવ બન્યો હતો, જ્યાં 2 નશેડીઓ દ્વારા આખા નવી સિવિલ હોસ્પિટલને માથે લીધું હતું લાગી રહ્યું હતું, કારણ કે ત્યાં હાજર પોલીસ કર્મચારીઓને ગાળ આપવામાં આવી હતી ત્યાંથી ખસેડવા માટે। ત્યારે ગાળ આપતા એએસઆઈ જે હતા જયેશભાઈ, તે હુમલાખોરોને પકડવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે બીજા નશાખોરે તેમનો હુમલો કર્યો હતો, જેથી મામલો ગરમાયો હતો અને બાજુમાં જ આવેલી નવી સિવિલ પોલીસ ચોકી છે ત્યાંથી બીજા પોલીસ સ્ટાફો દોડી આવ્યા હતા અને બંનેને પકડવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારબાદ પોલીસ પર તેને પથ્થર માર્યો। ત્યારે પોલીસે તેમને પકડી આઠવા પોલીસને જાણ કરી હતી, કારણ કે આઠવા પોલીસ સ્ટેશનનો એએસઆઈ હતો, ખટોદરા પોલીસની જે સિવિલ ચોકી હતી ત્યાં, એટલે બંને પોલીસ ચોકીનો કાફલો ત્યાં દોડી આવ્યો હતો। બંનેને પકડી મેથી પાકમાં પોલીસે આપ્યો હતો। હાલ ગાળામાં ગાડી કરતા તેમને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મહત્વની બાબત એ છે કે નવી સિવિલ હોસ્પિટલમાં આ રીતે નશાખોરીનો હવે અડ્ડો બન્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અગાઉ પણ આવા નશાખોરી વિરુદ્ધ પોલીસ ત્યાંથી પકડી ચૂકી છે। ફરી એક વખત આવા નશાખોરી વિરુદ્ધ પકડાય છે ત્યારે સૌથી ગંભીર બાબત હોઈ શકે છે। જી બિલકુલ જયેન્દ્ર, આભાર આપ જોડાયા તે બદલ। અને આ બંને તસવીરો અત્યારે તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, બંને સુરત શહેરની છે, જેમાં એક તસવીરમાં જોઈ શકાય છે એક યુવક જે ઝાડ પર ચડી જાય છે અને ખૂબ જ ડ્રામેટિક સીન આખો સર્જાઈ જાય છે, અને બીજી તરફ આ નશેડીઓ જે છે તે સુરત સિવિલની અંદર જે ડ્રામા કરતા હોય તેવું લાગી રહ્યું છે। જે સુરત સિવિલ હોસ્પિટલની તસવીર છે તેમાં પણ પોલીસ દ્વારા આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે, અને જે બંને નશેડીઓ હતા જેમને ઝડપી પાડી અને મેથિક પાક પણ ચખાડવામાં આવ્યો છે। પણ બીજો જે આખો વિડીયો છે, આખો જે સ્ક્રીન પર ચાલી રહ્યો છે, સુરતની અંદર એક યુવક જે ઝાડ ઉપર ચડી જાય છે, હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાય છે, લોકોના ટોળા ત્યાં એકઠા થઈ જાય છે, અને આખો જ આ મામલો જે છે તે ફાયર બ્રિગેડે થાળે પાડ્યો હોય તેવું કહી શકાય। એ જે યુવક છે ઝાડ પર ચડેલો તે અસ્થિર મગજનો છે, અને તેને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા નીચે સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યો હતો।